18મી એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે મનાવવામાં આવે છે, જેમાં અમદાવાદની ખાડિયા ખાતે આવેલી મંગળદાસની હવેલી હેરિટેજનું અનોખું અને આગવું ઉદાહરણ છે। આ હવેલીની ખાસિયતની વાત જો કરીએ તો આ હવેલી 200 વર્ષ જૂની હોવાનું મનાય છે અને તે મૂળભૂત રીતે નાગર બ્રાહ્મણ કુટુંબ સાથે સંકળાયેલ છે। આ મંગળદાસની હવેલી લાક્ષણિક કોતરણી લાકડાના આર્કિટેક્ચરના ઉત્તમ ઉદાહરણોમાંનું એક છે। વર્લ્ડ હેરિટેજ ડેની વાત થતી હોય અને તેમાં પણ અમદાવાદ હેરિટેજ સાઇટની વાત થવી હોય ત્યારે શહેરની મધ્યમાં આવેલ ભદ્રના કિલ્લા વિનાની વાત અધૂરી રહી જાય। શું છે ભદ્રના કિલ્લાની ખાસિયત અને ત્યાં એવું કોણ બિરાજે છે જેનાથી આજે પણ અમદાવાદ સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યું છે? જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદ પર આવેલી અનેક આફતો અને અવસરોનો સાક્ષી બનેલો આ ભદ્રનો કિલ્લો એ અમદાવાદની આન બાન અને શાન જ નથી, પરંતુ અનોખો અને ગૌરવપૂર્ણ વારસો પણ ધરાવે છે। અમદાવાદમાં ભદ્રના કિલ્લાને એક શાહી કિલ્લો ગણાય છે, જે મરાઠા શાસન દરમિયાન સુલતાન અહમદ શાહ દ્વારા બનાવવામાં આવ્યો હતો। એક સમયે ભદ્ર કિલ્લા પાસે ભવ્ય પેલેસ અને સુંદર લીલાછમ બગીચા પણ જોવા મળતા હતા। આ કિલ્લાનું વધુ એક મહત્વ ત્યાં બિરાજમાન ભદ્રકાળી માતાનું મંદિર છે। આ મંદિરમાં બિરાજમાન ભદ્રકાળી માતા માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ તેમની ઓળખ નગર દેવી તરીકે છે અને ત્યાં વાર તહેવાર અને નવરાત્રી સિવાય પણ ભક્તો અચૂક શીશ ઝુકાવે છે। ભદ્ર કિલ્લા પર સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પ્રસંગે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવામાં આવે છે। ભદ્રનો કિલ્લો અમદાવાદમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ છે અને કિલ્લા પર આવેલા લાલ પથ્થર આજે પણ કિલ્લાની ભવ્યતા રજૂ કરે છે। કેમેરામેન અમિત શર્મા સાથે મોનિકા આહિર, GSTV, અમદાવાદ। તો અમદાવાદ એ હેરિટેજ શહેર તરીકે આગવું સ્થાન ધરાવે છે। આ હેરિટેજનું આગવું મહત્વ માત્ર પોળના મકાનો, મસ્જિદો નહીં, પરંતુ કાલુપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના કારણે પણ છે। શું છે કાલુપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની ખાસિયત અને શા માટે તે હેરિટેજમાં સ્થાન પામ્યું છે? જોઈએ આ રિપોર્ટમાં। અત્યંત નકશીકામ સાથે બનેલું આ સ્વામિનારાયણ મંદિર એ માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ એ હેરિટેજનો એક જીવતો જાગતો નમૂનો છે। લાખો લોકોની આસ્થાનું આ કેન્દ્ર છે। સ્વામિનારાયણ ભગવાને તેમના જીવનકાળ દરમિયાન કાલુપુર વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સૌપ્રથમ મંદિરનો શિલાન્યાસ કરાવ્યો હતો। જે સમયે મંદિર બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી તે સમયે અંગ્રેજોનો ગુલામી કાળ ચાલી રહ્યો હતો, જેને લઈને અંગ્રેજોના ગુલામી કાળની ઝાંખી કરાવવા માટે કોતરણી દ્વારા તૈયાર કરેલ લાકડાના 12 સ્તંભ બનાવવામાં આવ્યા હતા। આ સ્તંભોમાં દેવી દેવતાઓ, માણસો વચ્ચે અંગ્રેજોની સામે બાયો ચડાવનાર યોદ્ધાઓના ઇતિહાસ વર્ણવવામાં આવ્યા છે, જેને કારણે કાલુપુર વિસ્તારમાં આવેલું આ મંદિર અન્ય મંદિરો કરતા અલગ છે। બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ અહીં આવીને ગુજરાતના બ્રાન્ડિંગ માટે શૂટિંગ કર્યું હતું। આમ અમદાવાદના સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ અનેરો છે। મંદિરના શિલાન્યાસ સમયે ખુદ સ્વામિનારાયણ ભગવાને મંદિરમાં નરનારાયણ દેવ સહિત અન્ય આદિદેવોની સ્થાપના કરાવી હતી। કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર પરિસરમાં કુંભી, સ્તંભ, દંડ, મોવડ, ભરણી, મંગલ ચિહ્ન, ઝરૂખો, પાટ શોભાયમાન છે। તો ચબૂતરા રૂપે મંદિર પરિસરમાં સ્થિત સ્વામિનારાયણ ભગવાનનો ઓટલો તે જમાનામાં પણ શ્રેષ્ઠ બાંધકામની ઝાંખી કરાવે છે। કેમેરામેન અમિત શર્મા સાથે મોનિકા આહિર, GSTV, અમદાવાદ।